નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે જાણો છો અત્યારે જે વસ્તી ગણતરીની ઓનલાઈન પ્રક્રિયા છે તે પૂર્ણતાના આરે આવી ચૂકી છે. તમામ મિત્રોએ જે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી છે, ઘર યાદી અથવા તો સારાંશ તમામ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી છે. હવે તેને સમાપન એટલે કે એન્ડિંગ કઈ રીતે કરવું તેના વિશે આપણે વિગતવાર ડેમોન્સ્ટ્રેશન સાથે આ વિડીયોમાં હું બતાવીશ તમને. તો જરૂરથી જે ઇનોવેટર છે એટલે કે ગણતરીદારો સુધી અને સુપરવાઇઝર મિત્રો સુધી પણ આ વિડીયો જરૂરથી પહોંચાડજો. તો મિત્રો, તમે જાણો છો સૌપ્રથમ આપણે અંડર એપ્લિકેશનમાં એન્ટ્રી કરીશું. હવે આપણને અહીંયા 6 મેનુ આપેલા છે. પ્રથમ મેનુ જે ઘર યાદી દાખલ કરો એ તો આપણે કામગીરી કરી ચૂકેલા છે, બરાબર છે મિત્રો. ત્યારબાદ ડેટા સુધારો અને પહેલેથી સમન્વિત યાદીમાં સુધારો. મિત્રો, એક વાર એન્ડિંગ કરતાં પહેલાં તમારે ધ્યાન રાખવું, કોઈ પણ ભૂલ હોય તો તમે હજુ પણ તેને સુધારી શકો છો, બરાબર. ભલામણના આધારે સુધારી શકો છો, બરાબર. ત્યારબાદ જ કોઈ પણ એન્ટ્રી સુધારી શકો છો, સમન્વય થયું હોય તો પણ, બરાબર. ત્યારબાદ જ તમારે તેને જે પૂર્ણ તરીકે ચિહ્નિત કરવાની છે મિત્રો. તો ચાલો સૌપ્રથમ આપણે જે લાસ્ટ મેનુ છે પૂર્ણ તરીકે ચિહ્નિત કરો તેમાં આપણે કરીશું. હવે અહીંયા તમે વાંચી શકો છો શું આ HLB પૂર્ણ થઈ. અહીંયા ટીક મારી અને નીચે આપણે સિગ્નેચર કરવાનું છે, બરાબર મિત્રો. પણ ત્યાર પહેલાં આપણે શું તકેદારી રાખવાની છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. કયા અંકો આપણે નોંધી લેવાના છે, બરાબર છે મિત્રો. તો ચાલો આપણે તે વિશે જોઈએ. સૌપ્રથમ આપણે જે ડેટા સુધારો છે તેમાં જઈશું. તો અહીંયા તમને કોઈ ડેટા ઉપલબ્ધ નથી તે રીતનું મેસેજ આવશે, બરાબર છે મિત્રો. ત્યારબાદ આપણે સારાંશ ચેક કરી લેવાનું છે. તેમાં કુલ જનઘરના ઘડો, બરાબર, તે અહીંયા 147 છે, તમને દેખાય છે, બરાબર. આ રીતે અંકો નોંધી લેવાના છે મિત્રો આપણે. અને લાસ્ટ જે એન્ટ્રી છે આપણી, બરાબર છે, જે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે આપણી છેલ્લી એન્ટ્રી છે તેમાં જે અંકો છે તે ખાસ નોંધવાના છે મિત્રો, બરાબર. એમાં જે આપણા જનઘરના નંબર અને જે CN નંબર એટલે કે મકાન નંબર, બરાબર, જો અહીંયા મકાન નંબર 126 છે અને જનઘરના ઘર નંબર 0147 છે, બરાબર છે. તો આ નંબર તમારે ખાસ નોંધી લેવાના છે, બરાબર. ત્યારબાદ જ આપણે એન્ટ્રી પૂર્ણ કરવાની છે. પરંતુ આ નંબર અને આપણે જે શરૂઆતમાં તમે જાણો છો શરૂઆતમાં જે આપણે અપેક્ષિત નંબર છે બંને સરખા હોવા જોઈએ. જો સરખા ન હોય તો તમે તેમાં એડિટ કરીને પણ સરખા કરી શકો છો. ત્યારબાદ જ આ પ્રક્રિયા પૂર્ણ થશે મિત્રો. ચાલો આપણે સૌપ્રથમ આપણે એપ્લિકેશનની સહેજ બહાર જઈએ. અહીંયા જો તમે જોઈ શકો છો લેઆઉટ નકશા મુજબ, બરાબર. આપણા નકશા મુજબ અહીંયા અપેક્ષિત મકાનોની સંખ્યા 126 છે એટલે કે 126 છે અને જનગણના નંબર 147 છે, બરાબર. ત્યારબાદ જ આ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે આ જો સરખા ના હોય તો તમારે સરખા કરી દેવાના છે, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીશું. તો આગળ વધતા અહીંયા તમે સારાંશમાં જે મેં તમને કીધું એ અંકો આપણે નોંધી લેવાના છે, કારણ કે આ પણ તમને સમગ્ર પ્રક્રિયા દરમિયાન કામગીરી રૂપે કામ આવશે, બરાબર. ચાલો ત્યારબાદ આપણે હવે જોઈશું પહેલેથી સમન્વય, જે આપણે પહેલી વાત કરી ચૂકેલા છે, બરાબર, કે ભાઈ સમન્વય કરેલો ડેટા પણ તમે સુધારી શકો છો. ત્યારબાદ જ તમારે ફાઇનલ એન્ડિંગ આપવાનું છે. તે તમારે જો કોઈ ભૂલ હોય તો સુપરવાઇઝર જે તમારા હોય તેની જોડે પણ તમે તેના વિશે ચર્ચા કરી શકો છો, બરાબર. હવે પૂર્ણ તરીકે ચિહ્નિત કરો, બરાબર, જે આપણું લાસ્ટ છે. તો ચાલો જો સમન્વય માહિતી તમે અહીંયા ચકાસી લેવો, કોઈ માહિતી આપણે સમન્વય કરવાની બાકી છે કે નથી, બરાબર, તે પણ અહીંયા આપણે ચકાસી લેવાની છે. અહીંયા તમે વાંચી શકો છો કે સમન્વય કરવા માટે સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ નથી. ચાલો હવે પૂર્ણ તરીકે ચિહ્નિત કરો મિત્રો. હવે આપણે અહીંયા જે એન્ડિંગ પ્રક્રિયા છે તે કઈ રીતે, બરાબર. તો અહીંયા તમે વાંચી શકો છો કે શું આ HLB પૂર્ણ થયું છે. તો અહીંયા હું ખાતરી આપું છું. આપણે અહીંયા બાંહેધરી આપવાની છે, એમાં આપણે ટીક મારવાનું છે. ખૂબ જ સહેલી પ્રક્રિયા છે, બરાબર. ત્યારબાદ આપણે નીચેનું જે બોક્સ છે, બરાબર, જે આપણે સમન્વય દરમિયાન જે સિગ્નેચર કરતા હતા તે સિગ્નેચર આપણે અહીંયા કરવાની છે મિત્રો, બરાબર. આ રીતે તમારે સિગ્નેચર કરી દેવાની છે. જો સિગ્નેચર તમારે ભૂલ થતી હોય તો ક્લિયર બટન છે નીચે, એના દ્વારા પણ તમે તેને સુધારો કરી શકો છો મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે. ફરીથી આ રીતે સુધારેલી તમે સિગ્નેચર કરી શકો છો મિત્રો, બરાબર. લાંબી સિગ્નેચર ના હોય તો તમે શોર્ટ ફોર્મમાં પણ સિગ્નેચર કરી શકો છો. ત્યારબાદ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું, બરાબર. તો અહીંયા તમને દેખાય છે તે રીતની અહીંયા તમને પ્રોસેસ થશે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો જે સબમિટ બટન છે તેનું પર આપણે અહીંયા આ રીતે અહીંયા ક્લિક કરીશું, બરાબર. ક્લિક કરશે ત્યાં એક રાઉન્ડ આકારનું ચક્કર ઉપર છે અને સબમિશન પ્રક્રિયા છે જે તે ચાલુ થઈ જાય છે, બરાબર મિત્રો. અને આ રીતે HLB પૂર્ણ કરેલ છે, ચિહ્નિત અને સંગ્રહિત, બરાબર. આ રીતનું તમારે એક ઉપર એક મેસેજ દેખાશે, બરાબર. તો અહીંયા સમગ્ર પ્રક્રિયા તમારી પૂર્ણ થાય છે. તે ઉપરાંત તમારા જે ટેક્સ્ટ મેસેજ છે તેમાં પણ જે સેન્ટર દ્વારા એક મેસેજ મોકલવામાં આવશે, બરાબર છે, કે ભાઈ તમારું જે HLO વર્ક છે HLB નંબર 2529 આ રીતે એક મેસેજ આવશે મિત્રો, બરાબર. આ મેસેજ પરથી તમારી પ્રક્રિયા તમારા તરફથી પૂર્ણ થઈ છે એ રીતે આપણે આપણા સુપરવાઇઝરશ્રીને જણાવવાનું. પરંતુ સુપરવાઇઝરશ્રીને પણ એક મેસેજ જશે, બરાબર. એના જે ડેશબોર્ડ છે એમાં પણ દેખાશે કે તમે પ્રક્રિયા
ચિહ્નિત પૂર્ણ કરી છે, બરાબર, તેના દ્વારા તેને પણ જાણ થશે મિત્રો, બરાબર. હવે આગળની પ્રક્રિયા સુપરવાઇઝર શ્રી દ્વારા તેને તમારે જે ડેટા તમે મોકલેલો છે ચિહ્નિત પૂર્ણનો તેને પણ એ ફાઇનલ સબમિશન આપશે, બરાબર. ત્યારબાદ તમે અહીંયા સારાંશમાં પણ જોઈ શકો છો. હવે તમારી માહિતી જે સુપરવાઇઝરના ડેશબોર્ડમાં જશે એ પણ ત્યાંથી તેને સબમિશન આપશે, એટલે તમને સુપરવાઇઝર દ્વારા કરેલી માહિતીનો પણ એક મેસેજ આ રીતનો આવશે, બરાબર છે. અહીંયા તમે વાંચી શકો છો કે કમ્પ્લીટેડ બાય યોર સુપરવાઇઝર, બરાબર. સુપરવાઇઝરશ્રીનો પણ અહીંયા ઉલ્લેખ હશે, બરાબર. તો આ રીતે 2 મેસેજ તમને મળશે, એક તમારા દ્વારા અને એક સુપરવાઇઝરશ્રીની પૂર્ણ કામગીરી દ્વારા, બરાબર છે મિત્રો. તો આ રીતે આપણી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય છે. ત્યારબાદ તમે ડેશબોર્ડમાં પણ ચેક કરી શકો છો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે કોઈ એન્ટ્રી કરવાની રહેતી નથી. આ રીતે અહીંયા પ્રથમ તબક્કો જે આપણો છે વસ્તી ગણતરી પૂર્ણ થાય છે મિત્રો. તમને કોઈ પણ તકલીફ હોય, મુશ્કેલી હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જરૂરથી આપણા તમામ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો અને કોમેન્ટ જરૂર કરજો. વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. જય હિન્દ, જય ભારત.